परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा 100 इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ, મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ, મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથાસ્તિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. આવ્યો છે બાળના પાસે ઉભો થયો, ત્યાં લગ્નમાં આવ્યો ભાવનગર. મનસુખ તારા કરોડપતિ, 3જા નંબરનો લગ્ન થઈ ગયા. પૈસા છે કે નહીં? હે ઈ છે ને. એમ આત્માની અનંતી લક્ષ્મી અંદર પડી છે, એની લગ્ની લાગે એને પરમાત્મા મજા વિના રહે. સમજાણું કાંઈ એને રાગ બાગ હોતા એ નહીં. રાગ વિનાનું જ્ઞાન બતાવવા વિતરાગ વિશેષણ કર્યું છે. પાઠમાં તો અંતરાત્મ લક્ષણ વિતરાગ નિવૃત્ત જ્ઞાન એટલો શબ્દ છે. આ એનું આ છે ને છેલ્લી લીટી. હા હા હા. મારા પહેલાના દ્રષ્ટો પણ એવા હતા. સમજાણું આ પંડિત છે, બહુ ફરી ગયા. ઓહ ભગવાન આત્મા આખો પૂર્ણાનંદનો નાથ, પૂર્ણ અનંત સુખનો સાગર પ્રભુ આત્મા છે. એટલો ગોળનો રવો જ્યાં ચીરો ત્યાં ગોળ જ નીકળે. એમ ભગવાન આત્મા પૂર્ણ આનંદની શાંત રસનો જ્યાં નજર નાખો ત્યાંની શાંતિ ને જ્ઞાન જ એનું થાય. સમજાણું કાંઈ? એ હું ચોથે 5મે રાગ દેખવામાં આવે છે. સમજાણું કાંઈ? એ રાગના નિષેધ માટે વિતરાગ સંવિદ જ્ઞાન એસા કહા હૈ. वो बराबर है. राग भाव एवं कसाय रूप है. ये कारण जब तक मिथ्या दृष्टि के अनंतानुमति कसाय है तब तक तो बहिरात्मा है. ત્યાં સુધી તો એકલો રાગ ને વિકારનું જ જ્ઞાન ને વિકારનું વેદન સમજાય છે. અથવા પર પદાર્થનું જ્ઞાન ને વિકારનું વેદન, એને તો આત્માનું જ્ઞાન ને આત્માનું વેદન કરીએ નથી. समझाणु कांई? उसके तो स्वसंवेदन ज्ञान सम्य ज्ञान सर्वथा ही नहीं है. उन्हें જેની દ્રષ્ટિ એકલા પર પદાર્થની માનતા ઉપર છે અને કસાય અનંતાનુબંધી થઈ છે, એને તો સમ્ય જ્ઞાનનો એક અંશ 11 અંગ ભણ્યો, 9 પૂર્વ ભણ્યો પણ સમ્ય જ્ઞાન નથી. સમજાણું કાંઈ? 11 અંગ ભણ્યો, 9 પૂર્વ ભણ્યો, सम्य ज्ञान नहीं. ये सम्य ज्ञान નું લક્ષણ નથી. और चतुर्थ गुण स्थान में
અવિરતી સમ્યક દ્રષ્ટિ કહે. હવે ચોથાની વાત લઈશ બેમાં. ચોથા ગુણસ્થાનમાં सम्यक दृष्टि अविरति ने मिथ्यात्म अनंतानुबंधी के अभाव होने से सम्यक ज्ञान तो हो गया. तो सम्यक ज्ञान आत्मानु साचुं ज्ञान થઈ ગયું. સ્વ વિષય જ્ઞાનમાં બનાવી અને આત્મા કોણ છે એનું જ્ઞાન થયું. પરંતુ કસાયની 3 ચોકડી બાકી રહે છે. કસાયની 3 ચોકડી હજી રાગમાં બાકી છે. રાગ 3 પ્રકારનો બાકી છે. अप्रत्याख्यानी प्रत्याख्यानी ने संजल ये रहने से द्वितीया के चंद्रमा के समान विशेष प्रकाश नहीं. એનો અર્થ એ કે એને દ્વિતીયાના ચંદ્રમા જેવો પ્રકાશ છે પણ એનીથી વિશેષ છે નહીં. શબ્દો તો એવા છે જાણે દ્વિતીયા કે ચંદ્રમા કે સમાન વિશેષ પ્રકાશ નહીં. એટલે બીજનો ચંદ્ર બહુ પ્રકાશ વાળો નથી એવો એનો પ્રકાશ છે. સમજાણું કાંઈ? હે બીજ હા હાથમાં ફતોની વાત નથી. બીજ આઠમીને 3 ઉગે છે. 3 આઠમીને 4 ઉગે છે. ઉગે છે અહીં લેવાની વાત છે. સમજાણું કાંઈ? અહીં કે છે કે ચોથા ગુણસ્થાનમાં सम्यक દ્રષ્ટિ અવિરતી હોવા છતાં તેને આત્માનું સાચું જ્ઞાન અંતર્મુખનું હોય છે. તેને એટલા અંશે વિતરાગ જ્ઞાન કહેવામાં પણ એને 3 ઓલો રાગ છે. માટે બીજના ચંદ્રમાનો જે પ્રકાશ એટલો પ્રકાશ છે એથી વધારે પ્રકાશ વિતરાગી વિજ્ઞાનનો પ્રકાશ છે. વિતરાગીની જે પ્રકાશની શાંત પૂર્ણ વિશેષ છે એ નથી. સમજાણું કાંઈ? કે છે કે ચોથે ગુણ પહેલે ગુણસ્થાને તો કાંઈ જ્ઞાન એ નથી હાચું ને કાંઈ વિતરાગી અંશે નથી. એ તો તદ્દન રાગ ને કસાયનું વેદન ને પરનું જ્ઞાન. હવે ચોથામાં સ્વનું જ્ઞાન અને અંદર દ્વિતીયાના ચંદ્રમાં જેટલો વિતરાગી પ્રકાશ રાગ વિનાના જ્ઞાનનો પૂર્ણ વિતરાગી આત્મા જે છે એવા આત્માનું રાગના અંશ વિના અનંતાનું મંદિરના અભાવ વાળો એટલા રાગ વિનાનું જ્ઞાન અને એટલું એનું વિતરાગી વેદન હોય છે. પણ બીજના ચંદ્રમાનો પ્રકાશ જેમ થોડો છે એવો એને પ્રકાશ વિતરાગી વિજ્ઞાનનો થોડો છે. વિશેષ 5મા 6ઠાને જોઈએ એવો यहाँ નથી. સમજાણું કાંઈ? और श्रावक के આ શ્રાવક ભગવાનભાઈ આ શ્રાવક કહેવાય. હવે અત્યાર સુધી શ્રાવક હતા એ નહીં. આ શ્રાવક ને એટલે કે 5મા ગુણસ્થાન વાળાને જેમ 5મું ગુણસ્થાનમાં શું આવ્યું વિશેષ કે 2 ચોકડી કા અભાવ है. બીજો અપ્રત્યાખ્યાનાવરણી કસાયનો પણ 5મા ગુણસ્થાનમાં દર્શન પડીમાં પહેલી પડીમાં વાળાને અભાવ છે. સમજાય છે કાંઈ? ક્રોધમાન માયા લોભ 4 અથવા અનંતાનુબંધી કસાય તો इन ચોકડી બાકી ક્રોધમાન માયા લોભ એ 4 અપ્રત્યાખ્યાનીનું બાકી, ચોથે પ્રત્યાખ્યાનીનું બાકી, સંજલનું બાકી, 5મે 2નું બાકી. પ્રત્યાખ્યાન અને સંજલના 2 ભાગ બાકી. 2 ક્રોધમાન માયા લોભ 4 ના 2 ના 4 ચોકડી હું બોલી પાછું મફતમાં વયો જાય તો. શ્રાવક ને 5મા ગુણસ્થાનમાં 2 ચોકડીનો અભાવ છે. એટલે આત્માનું અંતર સ્વસંવેદન જ્ઞાનનો પ્રકાશ
બે પ્રકારના કષાયના અભાવ વાળો વિતરાગી પ્રકાશ એને થયો છે. ચોથા ગુણસ્થાન વાળા કરતા એનો વિતરાગ ભાવ વધી ગયો છે. ચોથા ગુણસ્થાન વાળા કરતા પાંચમા ગુણસ્થાનનો વિતરાગ ભાવ, ઓલાને એક કષાય મિથ્યાત્વનો ભાવ હતો ભાવ અને બે કષાયનો ભાવ, એટલો વિતરાગ ભાવ વધી ગયો છે. પણ બે ચોકડીનો અભાવ છે. इसने राग भाव कुछ कम हुआ, समझाय છે. ચોથા વાળા કરતા આને રાગ કઈ ઓછો થયો, વિતરાગ ભાવ બટ ગયા. જો વિતરાગ ભાવ ચોથે તો છે. સમજાણું કાંઈ? એ પ્રત્યેક પ્રતિ તમને પણ ક્યાં કઈ ખબર ન મળે ને હું કેવું તમને? ચાર પ્રકારના કસાય છે. ક્રોધ માન માયા લોભ ને ચાર પ્રકાર છે. અનંત આનંદ પ્રત્યેક સમજાવો. કોઈ મજૂરી આજે કરી છે કે આ નવરા છે? સાચી વાત છે કે નહીં ભાઈ? આ તમારા ભત્રીજાનું કુટુંબ છે. એ કસાય છે. એમાં ચોથે ગુણસ્થાને પહેલે ગુણસ્થાન મિથ્યા શ્રદ્ધામાં મિથ્યાત ને ચાર કસાય. ચાર એટલે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજક, અને એક ના પાછા ચાર. ક્રોધ માન માયા ને લોભ એવા 100 પ્રકાર હોય છે. ત્યારે ચોથે ગુણસ્થાને અનંતાનુબંધીનો એક ચોકડી ગઈ એટલે એના ચાર ક્રોધ માન માયા લોભ ગયા, એટલો વિતરાગ ભાવ પ્રગટ થયો. પાંચમે અપ્રત્યાખ્યાનીનો બીજી ચોકડી ગઈ એટલે બીજા પ્રકારના ક્રોધ માન માયા લોભનો અભાવ થયો, એટલો વિતરાગ ભાવ પાંચમે ગુણસ્થાને વધી ગયો. સમજાણું? આમાં राग भाव को कम हुआ, होनाથી कम हुआ ચોથા ગુણસ્થાન કરતા. सम्यक દર્શનમાં મિથ્યાત ને અનંતાનુબંધીનો એકલો જે પર વિષયનો જ્ઞાન અને રાગ હતો એ એકલો હતો, એ છૂટી ગયો. મિથ્યાત છૂટીને સ્વનું જ્ઞાન સંગતમાં થયું, અનંતાનુબંધી છૂટીને સ્વરૂપનો આચરણની કીર્તા થઈ, એટલો રાગ રહિત ભાવ થયો. પાંચમા ગુણસ્થાનમાં એનાથી વધારે વિતરાગ ભાવ વધ્યો, રાગ ભાવ ઘટ્યો. જો આ પાંચમા ગુણસ્થાનની પદવી, હા તો એ મોતીરામજી ફળીમાં આવી પાંચમામાં, પણ પાંચમામાં એ વિતરાગ ભાવ વધે અને ઓલો વિકલ્પ રહિત બે કસાયનો વિકલ્પ છે. જાણું કાંઈ? જેટલો બે કસાય તળીને વિતરાગ ભાવ વધ્યો એને પાંચમું ગુણસ્થાન કહેવામાં આવે છે. વિતરાગ માર્ગની કિંમત કહે છે ને, કથની કસાઈ ગઈ. વિતરાગ ભાવ જે છે એ ધર્મ છે. શરૂઆતથી વિતરાગ ભાવથી ધર્મ, એ કથની કસાઈ ગઈ. એમ લખ્યું. ભાવ તો નહીં પણ કથની પરુપણા કસાઈ ગઈ છે. ભગવાન ત્રિલોકનાથ પ્રભુ, મહાપદાર્થ મોટો પ્રભુ, એનો વિષય કરી ધ્યેયમાં લઈને એક કસાય મિથ્યાત્વનો નાશ થયો, એટલો તો વિતરાગી અંશ થયો. 3 ભલે રહી ગયા. પાંચમે 2 કસાય ગયા, એટલો વિતરાગ ભાવ વધી ગયો, રાગ ભાવ ઘટી ગયો. એનો 3 હતો એનો 2 રહી ગયો. સમજાણું કાંઈ? બારમાં શું દેખાય? બારમાં ઢોર હોય, મગરમચ્છ હોય, અંદરમાં 5મું ગુણસ્થાન હોય, 12માં મોટો રાજા હોય, મિથ્યા દ્રષ્ટિ હોય, સાધુ હોય ને 11 ને 9 પુરનો ગણેલો હોય અને મિથ્યા દ્રષ્ટિ છે. 12મી અંતરની વસ્તુ છે. समझाणु कांई? इस कारण स्वस्थ में ज्ञान भी प्रबल हुआ. પોતાને પકડવાનું જ્ઞાન પણ વિતરાગી વિશેષ થયું ને. જ્ઞાન તો હતું પણ રાગ રહિત થયું, તે પકડવાનું વિશેષ સ્વસંવેદન જ્ઞાન બી પ્રબળ હોવા, એમ કીધું ભાઈ. સમજાણું? રાગ એટલો ઘટ્યો છે ને, એટલો સ્વ વિષયને પકડવામાં વધ્યું છે, આમ પકડવામાં વધ્યું છે આમ અંદર. હા,
તો સમજાણું કાં એ અપેક્ષા હો ઓલા સ્વના લબ્ધિનો ઉગાર એટલો વધ્યો રાગ રહિત થયો ને જાણે પકડવામાં એને પ્રબળપણું થયું. परंतु दो चौकड़ी के रहने से मुनि के समान प्रकाश नहीं हुआ. मुनि ने जो प्रकाश दिए वितरागी स्वसंवेदन प्रकाश ની વાત હો. ત્રણ કસાયના અભાવથી જ મુનિને પ્રકાશ વિતરાગી પર્યાયથી આત્માનું જે વેદન છે એવું વેદન સાવકને નથી. मुनि के 3 चौकड़ी का भाव है, इसने राग भाव तो निर्बल हो गया. मुनि છે એને 3 ચોકડીનો અભાવ છે, એને રાગ તો બળ વિનાનો हो गया પણ છે ખરો. વિતરાગ ભાવ પ્રબળ हुआ, બોલા પ્રબળ स्व संवेदन भी प्रबल हुआ કહ્યું હતું ને, અને વિતરાગ ભાવ भी प्रबल विशेष गया. हाँ ना પછી प्रबल हुआ કહ્યું હતું ને, वितराग बढ़ गया ने एकांत संज्ञान भी प्रबल हुआ ये भी કહ્યું पाठ में. स्व प्रबल हुआ परंतु 2 ચોકડી मुनि के समान प्रकाश नहीं. एम आई पास वितराग भाव प्रबल हुआ. छठे 3 કસાયનો નાશ કરીને સ્વભાવનો આશ્રય એટલો લીધો છે, એટલો વિતરાગ ભાવ વધી ગયો છે. સમજાણું કાંઈ? આવી વાતો તો કોક દી સાંભળવા મળતી છે નહીં? હે સકાયની દયા પાળો, વ્રત પાળો, આ કરો એ કરો, પણ હવે એમાં શું કરવાનું, જે ક્રિયા માસિક શું છે એનું ભાન ન મળે. આ કરો ના કરો એ તો કરતા બુદ્ધિ બહિરાત બુદ્ધિ છે અનાદિથી. સમજાણું કાંઈ? સર્વજ્ઞ પરમાત્માને વિતરાગી પ્રકાશ પૂરો પ્રગટ્યો તો ચોથેથી એ માયલો વિતરાગી વિજ્ઞાન પ્રજ્ઞા વિના ચોથું કેમ કહેવાય? 5માં વિતરાગી વિજ્ઞાન વધી ગયું. છઠ્ઠે વિતરાગ ભાવ પ્રબળ હુआ. 3 કસાયનો અભાવ સ્વરૂપને પકડવાને વિતરાગતા एकदम प्रबल થઈ. वहां पर स्वसंवेदन ज्ञान का अधिक प्रकाश हुआ. देखो वितराग भाव प्रबल हुआ, ओलाમાં वितराग भाव बढ़ गया કહ્યું તું 4 થી 5. અહીંયા स्वसंवेदन ज्ञान को अधिक प्रकाश हुआ, वितराग भाव प्रबल हुआ, परंतु चौथी चौकड़ी बाकी है जी. संजल सीधो कसाय છે ને, ચોકડી એટલે ક્રોધમાન માયા લોક, एक एक ने पासा 4. छठे गुणस्थान मुनि सराग संयमी है. देखो बोलो राग बाकी છે ને એ અપેક્ષા એને સરાગ સંયમી કયો છે. બાકી તો 3 કસાયનો અભાવ વિતરાગી પરંતી છે અંદર. અહીં તો છઠ્ઠાની વાત હજુ લે છે ને. वितराग संयमी के जैसा प्रकाश नहीं है. देखो જેવો રાગ રહિત છે પ્રકાશ છે એટલો છઠ્ઠામાં નથી, કારણ કે જે રાગ બાકી છે. સમજાણો? છઠ્ઠા ગુણસ્થાનમાં મુનિને પંચમહાવર્ત આદિ કે વિકલ્પ રાગ બાકી છે, એથી એને સરાગ સંયમી કહેવામાં. એ વિતરાગ સંયમી જેવો પ્રકાશ નથી, એવો પ્રકાશ નથી, પણ વિતરાગી પ્રકાશ નથી બિલકુલ એમ નહીં. જેવો રાગ રહિત અંદર ચૈતન્ય પ્રકાશ પ્રકાશને વિતરાગતાથી પકડે આગળ ગુણસ્થાનમાં, એવો છઠ્ઠા ગુણસ્થાનમાં એવો પ્રકાશ નથી. એનો અર્થ કે વિતરાગી જેવો છે એવું આને નથી, એટલે બિલકુલ નથી જ વિતરાગી. હું તો ચોથે ત્યાં લીધી જ વાત, એ ગ્રસ્તનું છે. પણ આ કે છે ને અંતરાત્મ લક્ષણ વિતરાગ સંવેદન જ્ઞાન, એનો અર્થ 12 થી 4 થી 12 એ તો પાઠ છે. એમાં વ્યાખ્યાનમાં 4 થી 12 શબ્દમાંથી નીકળીને ખુલાસો કર્યો છે, મફત નથી કર્યો. समझाणु कांई? जैसा वितराग समी के जैसा प्रकाश मुनि छठा गुणस्थान वाला हो, अंदर स्व विषय નું જ્ઞાન ને 3 કસાયના અભાવ વાળો વિતરાગી પ્રકાશ થઈ ગયો છે. પણ જેવો ઉપરના ગુણસ્થાનમાં વિતરાગી प्रकाश સંયમીને છે એવો અહીંયા 7वें गुणस्थान में चौथी चौकड़ी मंद हो जाती है, मंद आवेश है. ઓલામાં હજી હતી આખી, છઠ્ઠે 7મેं મંદ થઈ જાય છે. 8મા ગુણસ્થાનમાં સંજ્વલન જે ચોથો કસાય એના 4 ભાગ ક્રોધમાનમાં એ મંદ થઈ જાય છે. यहाँ पर आहार विहार क्रिया नहीं होती. 8મા ગુણસ્થાનમાં આહાર વિહારનો વિકલ્પ નથી એમ કે છે. ક્રિયા તો જડની નથી, પણ એને વિકલ્પ
नहीं, छठा में हो हाथ में न हो। ज्ञान में आरू रहते हैं એટલી તો અંદર એકાગ્રતા થઈ ગઈ છે કે એને આહાર પાણીનો વિકલ્પ હોતો નથી। 7वें से 6ठे गुणस्थान में आवे तब वहां पर आहार आदि क्रिया है। 8માંથી 6ठे આવે ત્યારે એને આહારનો વિકલ્પનો રાગ હોય છે। ઓલો હાથમાં મંદ હતો એ અહીં તીવ્ર છે। સમજાણું કાંઈ? મંદ ગયો હતો ને ત્યાં મંદ છે, કાંઈ તીવ્ર છે 6ठे। तो आहार नो विकल्प है पानी नो, विहार नो, हलवा। उसी प्रकार 6ठा 7वां करते हैं रहते हैं। इसी प्रकार 6ठा 7वां करते हैं जो मुनि आने कहिए 6ठું 7મું 6ठું 7મું 6ठું 7મું हजारों वार કર્યા કરે। 6ठे હોય ત્યારે 3 કસાયના અભાવનું અને 4ठे કસાયના ઉદયનું। 7મેં હોય ત્યારે 3 કસાયનો અભાવ સાથે સંજલના મંદતાનું, એટલા મંદતાનો રાગ ઘટીને વિતરાગતા વધી ગઈ છે। 8મેં કસાયની મંદતા છે એટલે વિતરાગતા વધી ગઈ, એટલે ત્યાં આહારને પાણી લેવાનો વિકલ્પ એને નથી। હેઠે ઉતરે એટલે વળી પાછો તીવ્ર રાગ હોય છે। ત્યાં 3 કસાયનો ભાવ છે પણ કસાયની તીવ્રતા સંજલની તીવ્રતા છે, સંજલની તીવ્રતા છે, એની મંદતા હાથમાં હતી એની તીવ્રતા છે। સમજાણું કાંઈ? સારી વાત કરી ભાઈ। वहां पर अंतर्मूर्त काल है। लो समझाणु 8वें गुणस्थान में पण अंतर्मूर्त काल रहे छे, थोड़ो काल है। 6ठे 8में छे ने मुहूर्त ની અંદર, मुहूर्त એટલે 2 ઘડીનું મુહૂર્ત, એની અંદર એના ઘણા ભંગ। આ તો અંતર્મૂર્ત શબ્દ મૂક્યો છે ઘણા। મુહૂર્ત 2 ઘડીનું એક કહેવાય છે ને, 2 ઘડીનું મુહૂર્ત, એની અંદરમાં ઘણા ભાગ પછી નાનું। हाँ तो 8वां बात की। 8वें गुणस्थान में चौथी चौकड़ी अत्यंत मंद हो जाती है। 8वें मंद थी 8वां गुणस्थान में अत्यंत मंद थी जाए छे। वहां राग भाव की अत्यंत क्षीणता हो जाती है, होती है। राग भाव 8वें घणो क्षीण थी जाए छे। वितराग भाव पुष्ट होता है। लो ये 8वें वितराग भाव पुष्ट, वितराग भाव पुष्ट होता है। वितराग भाव ज एकलो आयो एम नहीं। जैसे 8वें वितरागता है नीचे एकली सरागता है एम नहीं। वितराग क्यारे 8में आवे એટલે તો બધું સરાગ છે। અહીં તો કહે છે કે વિતરાગ ભાવ જેટલો 8में હતો એથી 8में વધારે પુષ્ટપણાને પામે છે। બસ એટલી વાત છે। સંજમનો અત્યંત મંદ ભાવ થયો તો સુખી થઈ સ્વભાવ તરફ વિતરાગી જ્ઞાન में એ તો ધ્યાનમાં આત્મા વાળો ધ્યાનમાં હોય છે પણ વિતરાગ ભાવ ત્યાં વિશેષ પુષ્ટ થયો છે। શુદ્ધની સ્થિતિની ધારા વધી છે એ શ્રેણી કહેવાય છે ને। स्वसंवेदन ज्ञान का विशेष प्रकाश होता है। लो स्वसंवेदन એટલે પોતાને પકડવાના વેદવાનો વિજય પ્રકાશ। અહીંયા જ્ઞાન વચ્ચે ઉઘરી ગયું છે 12 અંગનું 11 અંગનું, એમાં વાત નથી લેવી। स्वसंवेदन ज्ञान का विशेष प्रकाश होता है। જ્ઞાનાનંદ पे हुआ आत्मा એને અંદર પકડવાની એકાગ્રતા થઈ છે, એમાં ઘણી નિર્મળતા વધી ગઈ છે। તો સમજાણું આમાં? આ તો 4ठे થી માંડીને 12 સુધી લઈ જશે। અંતરાત્માની વ્યાખ્યા કરે છે ને। तो क्या अंतरात्म लक्षण वितराग निर्विकल सोच ज्ञान अंतरात्मा की व्याख्या करी है। 4ठे वितरागी निर्विकल सोच संवेदन ज्ञान, 5वें वितरागी संज्ञान करता 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 आगे 12वां अवधि पूर्ण થાય છે। પછી એનો ફળ છે श्रेणी मानने से शुक्ल ज्ञान उत्पन्न होता है। ये 8वें से शुद्धताની વૃદ્ધિ થઈ એટલે શુક્લ ધ્યાન, આત્માનું ઉજળું ધ્યાન। રાગ ઘણો ઘટી ગયો એટલે નિર્મળ પર્યાયનું એકાગ્ર દ્રવ્ય ઉપર એકાકાર થઈ ગયો। શ્રેણી કે 2 ભેદ है। એ શુદ્ધતાની શ્રેણીના 2 પ્રકાર, એક ક્ષપક ને दूसरी उपशम। एक क्षय करतो स्थिरता पामे, एक उपशम करतो स्थिरता पामे। क्षपक श्रेणी वाले तो उसी भाव में केवल ज्ञान पाकर मुक्त हो जाते हैं। 8मां थी जो क्षपक है स्वरूप की स्थिरता बिल्कुल साहज भावे उपड़ी है
એ તો આ ભાવમાં કેવળ જ્ઞાન થઈને મુક્ત થઈ જાય. સમજાણું કાંઈ? और उपशम वाले 8वें 9वें 10वें से 11 स्पष्ट कर उपशम वालों જે 8મેં જાય ઉપશમ શ્રેણી સ્થિર થઈને સાહેબ સંકેતે હોય કોઈને અને કોઈનું ઉપશન હોય. સમજાણું? ये 8वें 9वें 10वें से 11 स्पर्श कर 11 में जाए पीछे पड़ जाते हैं. उपशम वाले ની मुदत એટલી पड़ जाए तो कुछ एक भाव भी धारण करते हैं तथा सो कुछ एक भाव एम सो कुछ एक કેટલાક है तो कुछ કેટલાક भाव પણ धारण करे. कौन उपशम वालों तथा क्षपक वाले 8वें से 9वें गुण स्थान में प्राप्त होता है. क्षपक शुद्धता ની उग्रता वधी है ये तो 8માંથી 9 ત્યાંથી कृष्ण का सर्वथा नाश होता है गुणस्थान प्राप्त होता है. वहां कषाय का सर्वथा नाश अपन थोड़े से एक संजन लोभ रह जाता है. अन सब का अभाव होने से वितराग भाव अति प्रबल हो जाता है. 9वीं भूमिका गुणस्थान. इसलिए स्वस्वनिंद ज्ञान का बहुत ज्यादा प्रकाश होता है. स्वस्वनिंद ज्ञान का बहुत ज्यादा प्रकाश होता है. तो वितरागता वधी એટલો प्रकाश वजो एम. परंतु एक संजलन लोभ बाकी रहने से यहाँ सराग चारित्र कहा जाता है. देखो बोला ने सराग संयमी कहो અહીં સરાગ ચારિત્ર કહેવામાં આવે છે. રાગ ચૈત્ર થોડું 10वें गुणस्थान में सूक्ष्म लोभ भी नहीं रहता. सूक्ष्म लोभ रहते हैं पर खेल नहीं रहते. तब मोह की 28 प्रकृति को नष्ट हो जाने से वितराग चारित्र की सिद्धि हो जाती है. 10वां थोड़ा लोभ रहते. 10वें से 12वें जाते हैं. 11वें गुणस्थान का स्पर्श नहीं करते. कौन क्षपक वाला वहां निर्मोह वितरागी के शुक्ल ध्यान का दूसरा भेद प्रकट होता है. यथाख्यात चारित्र हो जाता है. 12वें अंत में ज्ञानावरण दर्शनावरण अंतराय तीनों का भी विनाश कर डाला. विनाश થઈ જાય છે. मोह का नाश पहले ही हो चुका था. मोह नो नाश तो पहले થયો હતો. ત્રણનો सब चारों घातियां कर्म को नष्ट हो जाने से 13वें गुणस्थान में केवल ज्ञान पदार्थ होता है. वर्तमान ये विषय वस्तु नहीं એટલે બહુ ટૂંકી કરીને વર્ણવી. चौथा 5 छठा आत्मा વધારી देंगे. वहां पर ही शुद्ध परमात्मा होता है. यहाँ पूर्ण परमात्मा 13वें गुणस्थान में आता है. अर्थात उसके ज्ञान का पूर्ण प्रकाश हो जाता है. ये कैसा है? હવે આ છેલ્લો ઓલો શબ્દ હતો ને કે અંતરાત્મ લક્ષણ વિતરાગ નિર્વિકલ્પ સ્વસ્વન જ્ઞાન એનમ અથવા પાઠનો શું હતો? જો મુનિ સન્નાણેન નાણમો સો પરમમ સહાવો. સન્નાણેન શબ્દ પીડ્યો છે. સન્નાણેનો અર્થ સ્વજ્ઞાનેન કર્યું તો સ્વજ્ઞાનેન કર્યું સંસ્કૃત સન્નાણેન શબ્દ છે ને સ્વજ્ઞાનેન એવો કર્યો. એનો આ વ્યાખ્યા હતા. સન્નાણ શબ્દની આ બધી વ્યાખ્યા એની ટીકા આ છે. અનંતરાત્મ લક્ષણ વિતરાગ જ્ઞાન એને જાણતી સન્નાણેન નાણ મો મુનિ જાણતી મનસ્વ છે ને એની આ વ્યાખ્યા કરી આપી બધી. चौथे गुणस्थान लेकर 12वें गुणस्थान तक तो अंतरात्मा है. आ बधी व्याख्या 12मा होती अंतरात्मा ने करी. स्वसंवेदन वितरागी ज्ञान उससे गुणस्थान प्रति चढ़ती हुई शुद्धता. 5वें शुद्धता वधी 6वें वधी गुणस्थान चढ़ती हुई और पूर्ण शुद्धता परमात्मा कह लो. केवड़ी ने पूरी यह सारांश अंतरात्मा की व्याख्या बहुत सरस थी. चौथे थी 12मा सुधी 5मा सन्नाणे मुन्नई મન્યતી સન્નાણે મન્યતી અંતરાત્મા એની આ બધી વ્યાખ્યા ટીકામાં ટૂંકી કરીને એનો વિસ્તાર આ કરેલો. ઘરનું કઈ નથી હોય એમ કે ઘરમાં નથી ક્યાં 5મા છે મુનિ સન્નાણે જ્ઞાનમો અને જ્ઞાનમય નો અર્થ જ 5મા કર્યો. જ્ઞાનમયમ કેવળ જ્ઞાન એનું નિવૃત્તમ એકલું આત્મા એનું વેદન શરૂ થઈ ચોથે અને 12મે અંતરાત્માનું પૂરું અંતરાત્માની અપેક્ષા પૂર્ણ પ્રકાશ 13મે પૂરો થાય છે. આવી સ્થિતિને અંતરાત્મા કહેવામાં આવે છે. यह स्वर्णपुरी अति पावन है.
यह स्वर्णपुरी अति पावन है।